આઈ એમ શ્યોર કે મારી જેમ તમારા પણ ઘણા બધા ગોલ્સ હશે. પણ જ્યારે પણ એ ગોલ્સને અચીવ કરવા જઈએ ત્યારે બેક ટુ ઝીરો એટલે કે જ્યાં હતા ત્યાં પાછા આવી જઈએ અથવા તો એ ગોલ સુધી જ ના પહોંચી શકીએ. તો એવું શા માટે? એ ફિગર આઉટ કરીએ આપણે એક એક્ઝામ્પલ દ્વારા. ધારો કે અત્યારે મને આ પ્લાન્ટને ગ્રો કરવું છે. હું રોજ એને પાણી આપું છું, સનલાઇટ આપું છું, જ્યારે જરૂર પડે ત્યારે ખાતર આપું છું, સ્ટીલ આ પ્લાન્ટ ગ્રો નથી થતું. મારો ગોલ મને ખબર છે કે મને અહીંયા સુધી પહોંચવું છે, મતલબ આને પ્લાન્ટને ગ્રો કરવું છે, મારો ગોલ મને ખબર છે. પણ એને અચીવ કેવી રીતે કરવું તો એ મને નથી ખબર. એ અચીવ કરવાની પ્રોસેસ પણ મને ખબર છે, પણ છતાં પણ એ પ્લાન્ટ ગ્રો શા માટે નથી થઈ રહ્યું? તો એનો મૂળ હેતુ છે કે આ પ્લાન્ટની માટીમાં ખરાબી છે. તો આપણને માટી ચેન્જ કરવાની જરૂર છે. એટલે કે તમને તમારા ગોલ સુધી પહોંચતા કેમ નથી એ સિસ્ટમને ફિગર આઉટ કરવાની જરૂર છે. એ સિસ્ટમ બદલવાની જરૂર છે. જ્યાં સુધી હું આની માટી બદલીશ નહીં ત્યાં સુધી આ પ્લાન્ટ ક્યારે પણ નહીં ગ્રો થાય. તો એવી જ રીતે જ્યાં સુધી તમે તમારી સિસ્ટમ એને એ જ સેમ રિપીટ કર્યા કરશો ત્યાં સુધી એ પ્લાન્ટ ક્યારે પણ નહીં ગ્રો થાય, એટલે કે તમારું સ્વપ્ન ક્યારે પણ અચીવ નહીં થાય. તો તમારી સિસ્ટમને ફાઇન્ડ આઉટ કરો, ફિગર આઉટ કરો કે સિસ્ટમમાં ક્યાં વાંક છે. અને જ્યારે તમને તમારું સિસ્ટમ ખબર પડી જશે, સિસ્ટમને અપડેટ કરશો, ત્યારે ઓટોમેટિકલી તમે તમારા ગોલ્સ ટુવર્ડ્સ પહોંચી જશો.